બનાસકાંઠામાં હાઈવે ઓથોરિટીના ઇજનેરની કરામતને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ઇજનેર સાહેબે પુલના છેડે 40 ઇંચ પાવર બ્લોક ફિટ કર્યા છે, જેના પરિણામે પાણી ભરાતા માત્ર 4 દિવસમાં જ પાવર બ્લોક નીકળવા લાગ્યા હતા। આ સાથે જ વાહનો ફસાવા લાગ્યા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તેમજ ઇજનેર સાહેબ દ્વારા હાઈવે પર પાવર બ્લોક નાખી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। ધાનેરામાં છેલ્લા 2 માસથી આ સ્થિતિથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે નફ્ફટ તંત્રના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે। આ એવો કેવો બુદ્ધિશાળી લાવ્યો છે એન્જિનિયર, તો બ્લોક પાથર્યા, બ્લોક કાંઈ લોડિંગ ગાડી ચાલે પુલ ઉપર અને આ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હોત તો કોઈ પણ બાઇકવાળો નીચે આવી ગયો તો એના બાળ બચ્ચાનું શું? અને 2 મહિનાથી આ ખાડો એમનાથી નહીં બુરાતો। ખાલી 4 ડમ્પર રોઠો નાખી દીધો હોત ને તોય આ ખાડા બુરાઈ ગયો। શું ખાલી 4 ડમ્પર રોઠા નાખવાની જરૂર હતી? એની જગ્યાએ 2 મહિનાથી પરેશાન કરી રહ્યા। ટ્રાફિકની અંદર એટલો પણ હેરાન થવરાય, એક બાજુ સાધનનો ટ્રાફિક, એક બાજુ કોઈ પેશન્ટ જતું હોય તો કેવી રીતે જાય? હું ડીસાથી આવતો હતો સાહેબ, રાહ જવાનું હતું મારે લોખંડભરી, એટલે અહીંયા આગળ બ્લોક પાથરેલા હતા અને આમ ખાડો હતો તો ખાડામાં ટાયર મારે પડી ગયું, ટ્રેક્ટર પલટી મારતે બચી ગયું। મારો જીવ હમણાં ખતરામાં હતો જ